આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચ શહેરી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં મારુતિનગર ખાતેથી ખુલ્લી જગ્યામાં ચુકારામ તપાસી 5 ઇસમોને કુલ ₹46,600ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા। પાછલા કેટલાક સમયથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ મથક વિસ્તારોમાંથી મોટા પાયે વિવિધ જાતની ગુનાખોરીના કેસ ઝડપી લેવાતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ પ્રશંસનીય કામગીરીથી જિલ્લાની જનતામાં ખુશી ફેલાવા પામી છે। ભરૂચ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી અટકાવવા જિલ્લાના પોલીસ વિભાગને અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ। જે અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમપી વાળા દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને જિલ્લાના વિવિધ પોલીસ મથકના વિસ્તારોમાં ચાલતી દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપી લઈને ગુનેગારો પર કડક કાર્યવાહી કરવા એલસીબીની ટીમને સૂચનાને માર્ગદર્શન આપેલ। દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ એમ રાઠોડ ટીમ સાથે ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે ભરૂચ મારુતિનગર ખાતે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં કેટલાક ઇસમો ભેગા મળીને રૂપિયાની પત્તા પાનાનો હારજીતનો જુગાર રમે છે। એલસીબીની ટીમે મળેલ બાતમીના આધારે બાતમી મુજબના સ્થળે જઈને રેડ કરીને સ્થળ ઉપર જુગાર રમતા 5 લોકોને જુગાર રમવાના સાધનો પત્તા પાના સહિત રોકડા ₹46,600ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા। ગુના હેઠળ ઝડપાયેલ 5 આરોપીઓ યુનુસ મજીદ શેખ, લુકમાન ગુલામ દિવાન, યુસુફ વલી શાહ, શૌકત વલી શાહ દિવાન અને હસીના બશીર દિવાન તમામ રહેઠાણ મારુતિનગર ભરૂચ શહેરના વિરુદ્ધ ગુના ધારા જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરીને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધાવ્યો હતો। રિપોર્ટર અબ્દુલ રૌફ ખત્રી, ન્યૂઝ 7 ઇન્ડિયા।